સૌપ્રથમ તો પોલીસ સ્ટાફ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું એમાં વન્ય પ્રાણીના અવશેષો જેવા કે કાળિયારના શિંગડા મળતા અમને જાણ કરેલી, જેથી વન વિભાગ સ્ટાફ દ્વારા સર્ચ કરતા કાળિયારના શિંગડા નંગ 4 અને એક એક્ઝોટિક સ્પીસીસ જે માર્મોસિસ વાંદરું કહેવામાં આવે છે એ પણ મળી આવી છે, જે બંનેને જપ્ત કરી વન વિભાગના કબજામાં રાખવામાં આવેલ છે અને હાલ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં. વાંદરો માટે એક્ઝોટિક સ્પીસીસ છે જે પરમિશન લઈને રાખી શકે છે. અત્યારે હાલ એમની પરમિશન પ્રોસેસમાં છે એવું જણાવ્યું છે, એમની પાસે પરમિશન કોઈ હતી નહીં. હા, નિયમ હોય છે એની પરમિશન લેવાની જરૂરી છે અને શિંગડા તે રાખી શકતા નથી. 7 વર્ષની જોગવાઈ છે સજાની મેક્સિમમ, અને અમારી તરફથી જે કાંઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે અમે તક કરશું. નવાપરા વિસ્તારમાં આજે વહેલી સવારે આ કામના ફરિયાદી ઉપર ફાયરિંગ થયેલા, જેના કામે 6 જેટલા આરોપીઓને પોલીસે અટક કરવામાં આવેલા, અને આ કામના તોફિક અને વલ્લીભાઈ કરીને જે આરોપી હતા તે નાસ્તા ફરતા હોય આજે અત્રે હોવાની શક્યતાથી એલસીબી, એસઓજી અને તપાસ કરનારની ટીમ માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ અહીંયા રેડ કરતા આ કામે 50 જેટલા જીવતા કારતીસ મળેલા છે, 6 જેટલી છરીઓ મળેલી છે, એક પ્રોહિબિશનની બોટલ મળેલી છે, તથા બ્લેક બગના જે 4 સિંગ તથા એક પોકેટ મંકી તપાસ દરમિયાન રેડ દરમિયાન મળી આવેલ છે. જે બ્લેક બગના જે સ્થાને ફોરેસ્ટના અધિકારીઓને જાણ કરતા તેના દ્વારા કાર્યવાહી કરવામાં આવનાર છે, તથા જે જીવતા કારતીસ મળેલા છે તે અનુસંધાને અલગથી આર્મ્સ એક્ટનો ગુનો નોંધી અને કાર્યવાહી કરવામાં આવનાર છે. હા, આજે 2 આરોપીઓ જે છે તેના ઘરેથી સર્ચ દરમિયાન આજે જીવતા કારતીસ મળી આવેલા છે, તથા પ્રોહિબિશનની બોટલ તથા જે છરી મળેલી આવેલી હોય, જેથી અહીંયા 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. અત્યારે સુધીમાં 6 જેટલા આરોપીઓ અટક કરવામાં આવેલા છે, અને આ જે છે અલગ જે છે સર્ચ દરમિયાન મળી આવેલું હોય તો અહીંયાથી અલગ 2 ગુના જે 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે. જે તેની સાથે તેના ઉપર અસંખ્ય 10 જેટલા ગુના દાખલ થયેલા છે. હત્યાની કોશિશ અને આર્મ્સ એક્ટના બીજા ગુના દાખલ કરવામાં આવેલા છે. નહીં, હાલના તબક્કે પોલીસ દ્વારા જે રેડ કરતા આ રીતના મળેલા છે, પોલીસનું તપાસ હાલમાં ચાલુ છે, અને એ બાબતે બી પોલીસ તપાસ કરવામાં આવશે.